શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 8 વ્યક્તિત્વ. આ પાઠના હાજરના આપણા આ બીજા લેક્ચરમાં વિદ્યાર્થી બહેનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ પાઠમાં પ્રક્ષેપણ પ્રવિધિઓ જે આપેલી છે તેના વિશે સમજ મેળવીશું. આગલા લેક્ચરમાં વ્યક્તિત્વનો અર્થ, વ્યક્તિત્વની વ્યાખ્યા અને વ્યક્તિત્વ વિશે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલા અભિગમોની સમજ મેળવી, જેમાં આપણે મનોગત્યાત્મક અભિગમ, વાર્તાનિક અભિગમ, માનવવાદી અભિગમ, વ્યક્તિત્વ ગુણનો અભિગમ, વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ. હવે વ્યક્તિત્વનું માપન કરવા માટે વ્યક્તિત્વની આપણે વ્યાખ્યા જોઈ કે વ્યક્તિત્વ એ એવું ગત્યાત્મક પાસું છે કે જે વ્યક્તિના ગુણો અને લક્ષણો ધરાવતી એક વર્તન તરેહોનું ગતિશીલ સંયોજન છે. તો વ્યક્તિત્વનું માપન કેમ કરવું જોઈએ? વ્યક્તિની અંદર કેવા એવા ગુણો અને લક્ષણો છે કે જેના આધારે વ્યક્તિને આપણે ઓળખી શકીએ છીએ. માટે મનોવિજ્ઞાનની અંદર જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વનું માપન કરવા માટે એમની કસોટીઓ આપેલી છે. કારણ કે આત્મવૃત્તાંત માપો એને કહેવામાં આવે છે. વ્યક્તિનું માપન કરવા માટે અનેક કસોટીઓ આપેલી છે, જેમાં આઇઝેકની કસોટી છે, મિનેસોટાની વિવિધલક્ષી કસોટીઓ છે કે જેમાં અનેક કથનો આપેલા હોય છે, જેના આધારે એમનું વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. વ્યક્તિત્વની ઓળખ એટલે કે એમના અજાગ્રત મનની પરિસ્થિતિ જાણી અને વ્યક્તિ કેવી છે તે જાણી શકાય છે. એના માટે અનેક પ્રકારની પ્રક્ષેપણ પ્રવિધિ વિકસાવવામાં આવી છે. એનાથી વ્યક્તિની ઈચ્છા, આશા, ડર, આકાંક્ષાઓ, ગમા, અણગમા, પસંદગી, નાપસંદગી વગેરે જાણી શકાય છે. એટલે કે એના દ્વારા એના આંતરિક અને અજાગ્રત મનમાં શું વાત રહેલી છે એ બહાર આવે છે અને એનું માપન થઈ શકે છે. કારણ કે આપણે જોયું પ્રક્ષેપણ પ્રવિધિ એ શું છે, તો કે વ્યક્તિત્વ માપનની જે પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના લખાણો, કાર્યો અને વિવિધ પરિસ્થિતિનું અર્થઘટન કરતા સહજ રીતે પોતાના આંતરિક મનોભાવો, ચિંતાઓ, આકાંક્ષાઓ અને વિચારોને પ્રગટ કરી અને પોતે રજૂ કરે છે. તો આવી વ્યક્તિત્વ પ્રક્ષેપણ પ્રવિધિઓ કઈ કઈ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી બહેનો. એમાં રોરશાક નામના મનોવૈજ્ઞાનિકે આપેલી શાહીના ધાબાની કસોટી છે, હેનરી મરેની ટાટ કસોટી છે, રોઝેનવેગની ચિત્ર કસોટી છે, વાક્યપૂર્તિ કસોટી છે, શબ્દ સાહચર્ય કસોટી છે અને ચિલ્ડ્રન ટેસ્ટ કસોટી CAT કસોટી આપેલી છે. હવે આપણે એક પછી એક કસોટી જોઈએ. હવે આ શું છે? એક પ્રકારની રમત જ જેવી કસોટીઓ હોય છે વિદ્યાર્થી બહેનો, તમને પણ મજા આવે. કોણ આ કસોટીઓનો ઉપયોગ કરી શકે છે? તો કે મનોવૈજ્ઞાનિકો આ કસોટીઓનો ઉપયોગ માનવીની વ્યક્તિત્વનું માપન કરવા માટે ઉપયોગ કરે છે. તો આપણે જોઈએ કે આ રોરશાકની શાહીના ધાબાની કસોટી એ શું છે, કોણે આપેલી છે? તો કે હર્મન રોરશાક નામના સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિકે 1921ની અંદર આ કસોટી બનાવેલી છે. આ કસોટીની અંદર એમણે શું કરી છે? જો વ્યક્તિની ઈચ્છા, અનિચ્છા, પસંદગી, નાપસંદગી, એમના રસ, રુચિ, ગમા, અણગમા, અપેક્ષાઓ, આશાઓ, આકાંક્ષા શું છે એ જાણવા માટે. કારણ આમ તમે પૂછો તો વ્યક્તિ નહીં પોતાના મનના વિચારો રજૂ કરે. આવી કોઈ એક કસોટી એની લેવામાં આવે, એની પાસે આવી રમત રમાડવામાં આવે, એના આધારે એમને બતાવવામાં આવે અને એ જે જોવે એ પોતે વાત રજૂ કરે અને માપન કરવામાં આવે. તો રોરશાકે આવા 10 ઇંચથી 7 ઇંચના માપના સફેદ કાર્ડ લીધા, જેમ આપણે પાના હોય ને ગંજી પાના, એવા પાના લીધા. આ પાના કેટલા? 10 ઇંચથી 7 ઇંચના પાના લીધા. એની અંદર એમણે શું કર્યું? શાહી ઢોળી નાખી. શાહી ઢોળી નાખે એટલે વચ્ચે શું થઈ જાય? ધાબું થઈ જાય. હવે એ ધાબામાં કોઈને કોઈ એક આકૃતિ ઉપસી આવે. હવે આ આકૃતિ જોઈ અને પ્રયોગ કરતા, કારણ કે મનોવૈજ્ઞાનિકો જે પ્રયોગ કરે છે એ પ્રયોગ કરતા છે અને જે વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરે છે એ છે પ્રયોગ પાત્ર. હવે પ્રયોગ પાત્ર એ કહેવાનું હોય છે કે આકૃતિમાં એમને શું દેખાય છે. તો 10 આકૃતિઓમાં ડાઘા, 5 ડાઘા કાળા અને 5 ઝાંખા દેખાય છે. 2માંથી કાળા ડાઘા ઉપર થોડા લાલ ડાઘા દેખાય છે અને બાકીના 3માં જુદા જુદા દેખાય છે. ટૂંકમાં પ્રયોગ પાત્રને એક પછી એક આવા 10 કાર્ડ બતાવવામાં આવશે. એમાં એમને શું દેખાય છે
એ જોઈ અને કહેવાનું હોય છે. જેમ કે આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે વાદળા આપણે જોઈએ તો એની અંદર આપણને કોઈક ને કોઈક આકાર દેખાતો હોય છે. બધી વ્યક્તિને સરખો નહીં દેખાય, કોઈને હાથી, કોઈને ઘોડા વગેરે. તો એનાથી એને જે દેખાય છે એના આધારે એમનું વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. કારણ કે પ્રયોગપાત્રની જે અકળામણ, ચિંતા, ઉદાસી જે હશે, મનોભાવ હશે, એ જાણવામાં આવે છે. તો આ રીતે રોરસાકની શાહીના ધાબાની કસોટી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. યાદ રાખજો, કોણે આપેલી છે? રોરસાકે. ક્યાંના વતની છે? સ્વિટ્ઝરલેન્ડના. ક્યારે આપી છે? 1921માં. કેટલા કાર્ડ લીધેલા છે? 10 કાર્ડ. એના દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરે છે. અને 3 બાબત ખાસ મપાય છે. વસ્તુ મહત્વની છે. સ્થાન મૂલ્યાંકનમાં વસ્તુ અને નિર્ધારકો. એના દ્વારા કેટલી વ્યક્તિ બુદ્ધિમાન છે, એના મનમાં શું ચાલી રહ્યું છે અને માનસિક સ્થિતિ એની કેવી છે એનું અર્થઘટન કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આપણને ચિત્ર બતાવેલું છે. વિષય અધિપ્રત્યક્ષ કસોટી. આ પણ એક પ્રક્ષેપણ કસોટી છે. થીમેટિક એપ્રેન્ટિસ ટેસ્ટ, ટાટ જેને કહેવામાં આવે છે. ખાસ કરીને વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે શિક્ષકોની ભરતી કરવા માટે એમને ટાટની એક્ઝામ આપવી પડતી હોય છે. એ ટાટ એ શું છે? તો કે જે તે વિષયનું વ્યક્તિની અંદર કેવી જ્ઞાન છે એનું માપન કરવા માટે સરકાર દ્વારા જે કસોટી લેવાય છે એને ટાટ કહેવામાં આવે છે. એનું નામ છે થીમેટિક એપ્રેન્ટિટેશન ટેસ્ટ, એટલે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. અહીંયા ચિત્ર બતાવેલું છે. ચિત્રમાં બધાને અલગ અલગ દેખાશે. એના ઉપરથી વ્યક્તિનું માપન કરવાનું છે. કારણ કે જેવી જેની ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, ગમા અણગમા, પસંદગી નાપસંદગી હશે એ પ્રમાણે આ ચિત્રનું એ મૂલ્યાંકન કરશે. હવે આ કસોટી આપણને કોણે આપેલી છે? તો કે મોર્ગન અને મરે નામના મનોવૈજ્ઞાનિકે વિકસાવેલી છે. આ કસોટી પણ પહેલાં રોરસાકના કસોટી જેવી જ છે. એમાં પણ એને કાર્ડ જ બતાવવામાં આવે છે. કારણ કે રોરસાકની કસોટીમાં 10 કાર્ડ લેવામાં આવે છે. અહીંયા 29 કાર્ડ છે. 29 ચિત્રોવાળા કાર્ડ છે અને એક કાર્ડ કોરું છે. એટલે કે કુલ 30 કાર્ડ લેવામાં આવે છે. કેટલાક પુખ્ત વયના પુરુષો માટે, કેટલાક પુખ્ત વયની સ્ત્રી માટે, કેટલાક છોકરાઓ માટે, કેટલાક છોકરીઓ માટે, એમ અલગ અલગ કાર્ડ છે. એમાં 20 કાર્ડ એવા છે કે જે બધા જ પ્રકારની વ્યક્તિ માટે વાપરી શકાય છે. બરાબર. હવે આ ચિત્રમાં આ કાર્ડ બતાવવામાં આવે છે. એ કાર્ડની અંદર એને સૂચના આપવામાં આવે છે કે ચિત્રમાં દર્શાવેલી ઘટના સુધી દોરી જનારા સંજોગો જણાવો. તમને જે દેખાય, અત્યારે શું થઈ રહ્યું છે તે વર્ણવો. એ પાત્ર શું વિચારી રહ્યા છે, કેવો એકબીજા પ્રત્યે ભાવ અનુભવી રહ્યા છે અને એનું પરિણામ શું આવશે તે કલ્પના કરી અને મનમાં તમને જે આવે તે કોઈ પણ પ્રકારના સંકોચ વિના પ્રોત્સાહન આપતું જઈ અને એમને એની પાસેથી જે એને દેખાય છે એ બહાર લાવવાનું છે. એટલે કે એના પ્રત્યક્ષીકરણ કરી અને મનમાં આવતા વિચારો જાણવામાં આવે છે. આ રીતે મોર્ગન અને મરે આપેલી વિષય અધિપ્રત્યક્ષ કસોટી જે 30 કાર્ડવાળી છે એના દ્વારા પણ વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ છે રોઝેનવેગની ચિત્ર વૈફલ્ય કસોટી. રોઝેનવેગ નામના મનોવૈજ્ઞાનિકે ચિત્ર વ્યક્તિને દોરવાનું કહેવામાં આવે છે. હવે એ શું છે? તો કે એ વ્યક્તિની હતાશા અને આક્રમકતાનું માપન કરવા માટે આ વાપરવામાં છે. એમાં વ્યંગ્ય ચિત્રો, કાર્ટૂનની એક શ્રેણી હોય છે. એમાં દર્શાવતું એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે છે અથવા કોઈ હતાશ કરનારી પરિસ્થિતિ તરફ એને ધ્યાન ખેંચે છે. વ્યંગ્ય ચિત્ર જોઈ અને વ્યક્તિને કહેવાનું હોય છે કે એક પાત્ર બીજા પાત્રને શું કહી રહ્યું છે. અથવા તો ચિત્ર વૈફલ્ય કસોટીની અંદર એમને કોઈ એક નાની એવી વાર્તા બતાવી, સંભળાવી અને ચિત્ર દોરવાનું કહેવામાં આવે છે કે જે મેં કંઈ તમને વાર્તા કીધી એમાં તમને શું દેખાય છે, ભાવ દેખાણું એવું ચિત્ર દોરો. આ રીતે વ્યક્તિની આક્રમકતા અને હતાશાનું માપન કરવા માટે આવી ચિત્ર કસોટી વાપરવામાં આવે છે. તમે ખાસ કરીને શનિવારે આવતી બાલ સંદેશ પૂર્તિ જે હોય છે એની અંદર આવા કાર્ટૂન ચિત્ર, અધૂરા ચિત્રો આપેલા હોય છે, એ પૂરા કરવાના હોય છે, અધૂરા વાક્ય પૂરા કરવાના હોય છે. તો એના દ્વારા પણ વ્યક્તિના વ્યક્તિત્વના માપન કરવામાં આવે છે. ત્યારબાદ વપરાય છે વાક્ય પૂરતી કસોટી. સૌપ્રથમ પાઇન અને ટંડલર નામના મનોવૈજ્ઞાનિકે 1930ની અંદર આ કસોટી આપી છે. જેમાં વાક્યો આપેલા હોય છે, એ વાક્ય અધૂરા છે પરંતુ એ પૂર્ણ કરવાના છે. એના દ્વારા વ્યક્તિના લાગણી, ચિંતા, ભય, ડર, હતાશા જાણી શકાય છે. જેમ કે તમે પણ આવી રમત ઘણી વખત રમતા હોય છો. એમાં વાક્યો આપ્યા છે, મારા ગુરુ
કારણ કે દરેકના ગુરુ સરખા ન હોય, એટલે દરેક વ્યક્તિએ વાક્ય પૂરું કરવાનું છે. મારી મૂંઝવણ એ છે કે મૂંઝવણ પણ બધાની સરખી ન હોય. મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ છે જે હોય તે અહીંયા લખવાનું છે, અને મને ખાલી જગ્યા ગમે છે. આ રીતે વાક્ય પૂરું કરી અને વ્યક્તિના વ્યક્તિત્વનું માપન છે એ કરવામાં આવે છે. તો પ્રક્ષેપણ પ્રવિધિ દ્વારા વ્યક્તિની ઈચ્છા, અનિચ્છા, પસંદગી, નાપસંદગી જાણી શકાય છે. પ્રક્ષેપણ પ્રવિધિઓ આપણે 4 જોઈ: રોરશાકની સાયુની ધાબાની કસોટી, રોઝનવેગની ચિત્રવૈફલ્ય કસોટી, વાક્યપૂર્તિ કસોટી, મોર્ગન અને મરેની કસોટી. જુદી જુદી રીતે વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે અને વ્યક્તિની અંદર પડેલા ગુણ અને લક્ષણો છે એ એના દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ વ્યક્તિના વ્યક્તિત્વનું માપન બાદ ખાસ તો આપણે જોઈએ કે વ્યક્તિની અંદર જે આવડત, ગુણ અને લક્ષણો જે પડેલા છે એના આધારે તો આપણે વ્યક્તિત્વને માપન કસોટીઓ દ્વારા સમજૂતી પ્રાપ્ત કરી. હવે માપનની રીતો જોયા બાદ ખાસ વિદ્યાર્થી બહેનો, વ્યક્તિના વ્યક્તિત્વની માપન રીતો જોયા બાદ હવે જોઈએ સ્વનો અર્થ અને સ્વ કઈ રીતે વિકાસ કરે છે. સ્વને પણ ખાસ તો વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંબંધ છે. સ્વ એટલે પોતાની જાતની વિષય વસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ. સ્વને પણ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે ગાઢ એવો સંબંધ રહેલો છે, જે પણ વ્યક્તિના ગુણો અને લક્ષણો બતાવે છે. અહીંયા એમની એક પ્રવૃત્તિ આપેલી છે. સ્વને સમજવા માટે આપણે વ્યાખ્યા જોઈ કે આપણે આપણી જાતને ઓળખતા શીખીએ એ જ આપણો સ્વ. પોતાની જાતને વિષય વસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ, જેને સ્વ કહેવામાં આવે છે. અહીંયા સ્વ માટે એક પ્રવૃત્તિ આપેલી છે જે મજા આવશે. બધા જ વિદ્યાર્થી બહેનોએ લખવાની છે, ભરવાની છે અને માપન કરવાનું છે. હું ખાલી જગ્યા છે, હું ખાલી જગ્યા છે, હું ખાલી જગ્યા છું. પ્રવૃત્તિ પૂર્ણ થવાનો સમય, પ્રવૃત્તિ શરૂ કરવાનો સમય બંને નોંધવાનો અને દરેક વ્યક્તિએ એની અંદર જવાબ મૂકવાનો, જેનાથી પોતાનો સ્વ શું છે એનો એમને ખ્યાલ આવે. કારણ કે સ્વ એ વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે, પોતાને જે રીતે ઓળખે છે એ જ બતાવે છે. અહીંયા ક્રચફિલ્ડ, બેલાચી, બી કુપુસ્વામી અને એટી જર્સિલ્ડ નામના મનોવૈજ્ઞાનિકે જુદી જુદી સ્વની વ્યાખ્યા આપણને સમજાવી છે કે સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ તે. કારણ કે વ્યક્તિની છાપનું સ્વ છે એ સૂચન કરે છે. વ્યક્તિનો પોતાનો વિકાસ સ્વ બતાવે છે. બી કુપુસ્વામી, સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધોનો જે અર્થ કરે તે. અને એટી જર્સિલ્ડ આપે છે કે સ્વ એ સાદું એકમ નથી. સ્વ એ એકાત્મક બંધારણ પણ ધરાવતું નથી. સ્વ એ જટિલ એકમ છે અને બહુ ઘટનાત્મક બંધારણવાળો સંબંધ બતાવે છે. એટલું આપણે યાદ રાખશું કે સ્વ એટલે આપણી આજુબાજુની અંદર જે કાંઈ છે એને આપણે ઓળખી શકીએ છીએ, બરાબર? એ આપણો આદર્શ સ્વ બતાવે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. વ્યક્તિત્વનું માપન કરવા માટેની પ્રક્ષેપણ પ્રવિધિઓ અને સ્વની સમજ કે પોતાની જાતની વિષય વસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ. અસ્તુ.